મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ સુપ્રીમ નો ફ્યુઝન ડોલ મેક્સી પ્લાસ્ટિક નો કબાટ। હવે આ જે કબાટ છે ને મિત્રો એ ખાસ કરીને બાળકો માટે છે અને એમાં પણ ગર્લ્સ રૂમ છોકરીઓને વધારે પસંદ આવવાનો છે કારણ કે આમાં આગળ કાર્ટૂન કેરેક્ટર પ્રિન્ટ આવે છે, એ પણ જલપરીનું કાર્ટૂન કેરેક્ટર છે આ પ્રકારનું। અને આના પાર્ટ્સ છે ને મિત્રો આ પ્રકારના બોક્સની અંદર પેક આવે છે। જો આ ટાઈપનું બોક્સ આવે એની અંદર આના પાર્ટ્સ પેક આવે। આપણે આને ઘરે ઇન્સ્ટોલ કરવા પડે તો સૌથી પહેલા આપણે આના જે પાર્ટ્સ છે એ બહાર કાઢીએ, બોક્સને ઓપન કરીએ। આની મિત્રો એમઆરપી જોઈએ ને, બોક્સ એમઆરપી તો બોક્સમાં અહીંયા લખેલી છે, આ બાજુ લખેલી છે 8,500 રૂપિયા એમઆરપી છે, પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ 5,900 રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે। મિત્રો આની અંદરથી એક મેન્યુઅલ નીકળ્યું છે, જુઓ આ ટાઈપનું, ઘરે કઈ રીતના ઇન્સ્ટોલ કરવો એની ડિટેલ આપેલી છે અને આની અંદર કેટલા પાર્ટ્સ આપેલા છે એની પણ ડિટેલ આપેલી છે। ટોટલ 22 પાર્ટ્સ આની અંદર આપેલા છે। મિત્રો આ વિડીયોની અંદર આપણે આખું ઇન્સ્ટોલિંગ કરીને બતાવવાના છીએ, તો તમારે આને વાંચવાની જરૂર નથી પડવાની, વિડીયો જોઈને પણ તમે ઘરે આને આસાનીથી ઇન્સ્ટોલ કરી શકવાના છો। મિત્રો બોક્સ ખાલી થઈ ગયું છે। ટોટલ આટલા પાર્ટ્સ આની અંદરથી નીકળ્યા છે। મિત્રો ટોટલ આટલા પાર્ટ્સ આની અંદરથી નીકળ્યા છે। આપણે સૌથી પહેલા સેપરેટ રાખી દીધા, જેને કારણે ઇન્સ્ટોલેશન ઈઝી થઈ જાય। સૌથી પહેલા જોઈએ તો સેલ્ફ એસેમ્બલી છે, ત્યારબાદ ડોર છે, ત્યારબાદ છે ડોરના હેન્ડલ છે, પ્લસ બેક કનેક્ટર છે, બોટમ પાર્ટ્સ છે, બેક પેનલ છે, સાઈડ પેનલ છે અને રૂફટોપનો પાર્ટ છે। આટલા પાર્ટ્સ ટોટલ નીકળ્યા છે। મિત્રો આ બોટમ પાર્ટ છે, સૌથી નીચે આ પાર્ટ આવવાનો છે। આમાં જુઓ 4 પાયા પણ આપેલા છે અને હાઈટ વાળા પાયા છે, એટલે કબાટ રાખેલો હોય તો નીચે જગ્યા મળે, તમે ઇઝીલી ક્લીન પણ કરી શકો। અને અહીંયા તમને ખાંચા દેખાશે, જુઓ આ ખાંચાની અંદર મિત્રો પેનલ્સ ફિક્સ થશે। હવે સૌથી પહેલા જોઈએ તો આપણે બેક પેનલ્સ જોઈએ। હવે બેક પેનલ્સ છે એમાં જે સ્મૂથ ભાગ છે, લીસો ભાગ છે એ ફ્રન્ટ બાજુથી દેખાશે અને ખાંચાવાળો ભાગ છે પાછળની બાજુ આવવાનો છે। અહીંયા જે સ્પેસ આપેલી છે એની અંદર આ જે ભાગ છે એ ફિક્સ થવાનો છે અને ઇઝીલી આ રીતના તમે ફિક્સ કરી શકો। એને હળવું પુશ કરો એટલે ફિક્સ થઈ જશે। જો આ ફિક્સ થઈ ગયો છે। હવે મિત્રો આ છે સાઈડ પેનલ। સાઈડ પેનલની અંદર જે ખાંચાવાળો ભાગ છે ઇનસાઇડ આવવાનો છે। આ જે તમને છિદ્રો દેખાય છે અંદરની બાજુ આવશે અને જે આ સ્મૂથ ભાગ છે એ આઉટસાઇડ આવવાનો છે। એ પણ ઇઝીલી આ રીતના તમે ફિક્સ કરી શકો છો। આ ફિક્સ થઈ ગયો છે। હવે મિત્રો બેક કનેક્ટર આવવાનું છે। આ બેક કનેક્ટર છે જે અહીંયા લાગવાનું છે આ રીતના। મિત્રો આ સાઈડ લિંક છે, જુઓ આ પ્રકારનું બંને બાજુ આવે છે। સાઈડ કનેક્ટર પણ આને કહી શકાય। આ રીતના ફિક્સ થશે અને આપણી સાથે મિત્રો વિશાલભાઈ પારેખ છે જે આપને ઇન્સ્ટોલેશનમાં હેલ્પ કરી રહ્યા છે। આમાં છે ને ખાસ આંગળી ન આવી જાય ને એનું ધ્યાન રાખવું જોઈએ, વચ્ચે આંગળી રાખી અને ધક્કો મારવો ન જોઈએ આની અંદર, કારણ કે ઘણીવાર આંગળી આવવાના ચાન્સીસ રહેતા હોય છે। હવે મિત્રો સેમ પ્રોસેસ આપણે રિપીટ કરવાની છે। ખાસ કરીને જો આ રીતના અહીંયા આંગળી રાખી અને તમે પુશ કરો તો આંગળીમાં લાગવાની શક્યતા રહે, તો છોકરાઓ જ્યારે આને ઇન્સ્ટોલ કરતા હોય માનો કે, તો ધ્યાન રાખવું જરૂરી છે એમાં। મિત્રો આ રૂફનો પાર્ટ છે, આની અંદર જો સુપ્રીમ ફર્નિચર અહીંયા લખેલું છે આ ટાઈપનું। આને આપણે છે ને સાવ ફિક્સ નહીં કરીએ, થોડુંક અટકાવીને રાખવાના છીએ, કારણ કે જ્યારે ડોર ફિક્સ કરીએ ત્યારે ફાઇનલ ફિનિશિંગ આપશે આને। મિત્રો હવે ડોર ફિક્સ કરી લઈએ। જો આ રાઈટ સાઈડનો એટલે કે જમણી બાજુનો દરવાજો છે, આ દરવાજામાં નીચેની બાજુ તમને સ્ટોપર દેખાશે। જો આ સ્ટોપર છે અને અહીંયા જે ખૂટો આપેલો છે એ આ સ્પેસ છે આની અંદર ફિક્સ થશે। અને આ છે ઉપરનો દરવાજો, એમાં પણ ઉપરની બાજુ તમને સ્ટોપર દેખાશે। આ રીતના સ્ટોપર આપેલી છે। તો સૌથી પહેલા બંને દરવાજાને આપણે કનેક્ટ કરી લઈએ। આ પ્રકારનું હેન્ડલ આપેલું છે જે આની અંદર આ રીતના ફિક્સ થવાનું છે। એની ઉપરનો દરવાજો આપણે ફિક્સ કરી લઈએ। હવે મિત્રો રાઈટ સાઈડનો દરવાજો રેડી કરીએ। હવે રાઈટ સાઈડના દરવાજામાં ખાસ જુઓ આ પ્રકારનું હેન્ડલ આપેલું છે, એટલે કે ચાવી વાળો કબાટ છે। જો લોક સિસ્ટમ આપેલી છે,
તો આ જે છે અહીંયા ફિક્સ થવાનું છે. હવે મિત્રો બંને ડોરને આપણે ફિક્સ કરી લઈએ. હવે વચ્ચેનો જે પોર્શન છે અહીંયા છે ને આ રીતના રાખી હળવું પુશ કરવાનું એટલે આ ફિક્સ થઈ જશે. ત્યારબાદ ઉપર આપણે સેટ કરી અને ફિક્સ કરી લઈએ. હવે મિત્રો ફાઇનલ જે રૂફનો પાર્ટ હતો એને ફિનિશિંગ આપી દઈએ. ઓલમોસ્ટ મિત્રો પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે આની અંદર 3 સેલ્ફ આવે છે. સેલ્ફ છે ને આ પ્રકારના હોય છે. જુઓ, સેલ્ફમાં નીચેની બાજુ એડિશનલ સપોર્ટ પણ છે. જુઓ, એડિશનલ સપોર્ટ છે, જેને કારણે આની ઉપર વજનવાળી વસ્તુ રાખી હોય ને તો આ બેન્ડ ન થાય એટલા માટે. તો સેલ્ફ આપણે ફિક્સ કરી લઈએ. અને હાઇટ એડજસ્ટેબલ છે, આને તમે અપ ડાઉન પણ કરી શકો. મિત્રો આખો પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે. ઇનસાઇડ તમે જુઓ 3 સેલ્ફ હાઇટ એડજસ્ટેબલ. તમારે માનો કે ઉપરનું ખાનું મોટું રાખવું હોય તો આ સેલ્ફને હજી નીચે પણ લઈ શકો. એટલે ખાનાની જે સાઇઝ છે ને તમે ડિસાઈડ કરી શકો. આખું ફ્લેક્સિબલ છે. પ્લસ મિત્રો અંદરની આપણે જગ્યા જોઈએ ને તો સ્પેસ જે આપને મળે છે એ ઓલમોસ્ટ 11.75 ઇંચની ડેપ્થ મળે. એટલે ઊંડાઈ પણ સારી એવી આપેલી છે. અને અહીંયા જે સ્ટોપર હતી એ જ રીતના ઉપર અને નીચે જો આ સ્ટોપર છે તો આને તમે લોક પણ કરી શકો આ કબાટને. અને મિત્રો આનો ખાસ જે લુક છે એ જુઓ, જલપરી વાળો લુક આપેલો છે, કાર્ટૂન કેરેક્ટર છે. અને આ જે છે ને મિત્રો આ સ્ટીકર નથી લગાડેલું, આ દરવાજા ઉપર ઇનબિલ્ટ પ્રિન્ટ કરેલી છે. તો આની લાઈફ પણ આપને પ્રોપર મળવાની છે. પ્લસ આગળની બાજુ અહીંયા હેન્ડલ છે અને આ લોક સિસ્ટમ આપેલી છે. આમાં મિત્રો તમે આમાં ચાવી આપેલી છે લોક સિસ્ટમ, પરંતુ આમાં પૈસા કે સોના ચાંદી કે એવી કિંમતી વસ્તુ આમાં ન રાખી શકાય, કારણ કે પ્લાસ્ટિકનો કબાટ છે. ઇઝીલી બ્રેક પણ આને કરી શકાય એવી વસ્તુ છે, બ્રેક થઈ શકે. આ તો બેઝિક સેફટી માટે આપેલું છે કે બાળકો આરામથી ઇઝીલી આને ઓપન ન કરે. તો હેન્ડલ આપેલા છે, હેન્ડલથી પણ તમે આને આરામથી મેનેજ કરી શકો, ઓપન કરવું હોય તો કરી શકો છો. અને આ ફ્રન્ટ લુક હતો મિત્રો, આ છે સાઈડ લુક અને આ છે મિત્રો બેક લુક. એટલે આ પ્રકારનો લુકમાં એટ્રેક્ટિવ કબાટ છે. મિત્રો આ કબાટ વજનમાં પણ હળવો છે, એટલે કે લાઇટ વેઇટ કબાટ છે. તમારે આને ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતના લઈ જવો હોય તો લઈ જઈ શકો, કારણ કે એટલો બધો આનો વજન હેવી વજન વાળો નથી. અને વર્જિન પ્લાસ્ટિકમાંથી બને છે તો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં. અને લુક તો એટ્રેક્ટિવ જ છે. એટલે ખાસ કરીને પિંક બીઝ કલર છે એટલે છોકરીઓનો જે રૂમ છે ગર્લ્સ રૂમ એના માટે આઈડિયલ રહેવાનો છે, બાળકો માટે. આની અંદર મિત્રો બાળકોના કપડાં હોય, રમકડા હોય, પુસ્તકો હોય, આ બધી વસ્તુ તમે રાખી શકો છો. હવે મિત્રો આપણે આના ડાયમેન્શન જોઈ લઈએ કે આની સાઇઝ શું છે. ઓલમોસ્ટ આ સાઇઝ જોઈએ ને તો 13.75 ઇંચ છે. આ છે મિત્રો 23 ઇંચ. અને આની હાઈટ આપણે જોઈએ તો નિયર અબાઉટ 48.75 ઇંચની હાઈટ છે. તો ડાયમેન્શન પણ ઇનફ આપેલા છે.